લોકસભા સામાન્ય ચૂંટણી 2024 બનાસકાંઠા ઈવીએમ મશીનોની ફાળવણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લીધી। બનાસકાંઠા લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। બનાસકાંઠા લોકસભા સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ તમામ 9 વિધાનસભા મતદાર વિભાગના 2558 બૂથો પર 6 મેના રોજ ઈવીએમ વીવીપીએટી મશીન અને અન્ય સામગ્રીની ફાળવણી હાથ ધરવામાં આવી હતી। પાલનપુર વિધાનસભા ક્ષેત્ર માટે જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ વીવીપીએટી મશીન રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, ત્યારે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે જગાણા સ્થિત ઈવીએમ વેરહાઉસની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચન કર્યા હતા, તેમજ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ તમામ સ્ટાફને લોકશાહીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ નીલમ સોલંકીની સાથે બનાસકાંઠા। કાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના 9 વિધાનસભા વિસ્તારમાં 2558 બૂથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચાલી રહી છે। આજે બપોર પૂછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે। કાલે સવારે 5:30 વાગે મોક પોલ અને 7 વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે। નહીં, મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી। સવારે 7 વાગે મતદાન શરૂ થઈ સાંજે 6 વાગે પૂરું થશે અને નિયમ અનુસાર 6 વાગે જેટલા લોકો લાઇનમાં ઊભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે। હું આપના થકી બધા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે અમે ખૂબ તૈયારીઓ કરી છે, ઘણા સમયથી અમારી ટીમો કામ ઉપર છે અને કાલે બહોળી સંખ્યામાં આપ લોકો મતદાન આપી અમારી જે કામગીરી થઈ છે એને સફળ બનાવશે એવી અમને પૂરી આશા છે।